કચ્છમાં નર્મદાના પાણીની માંગ સાથે કિસાન સંઘની સભા, સમગ્ર કચ્છના ખેડૂતો વિરોધમાં જોડાયા. દુબઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ. ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા. લસણના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓ ઊંચા ભાવને કારણે પરેશાન. રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં હાલ 1 કિલો લસણના ભાવ 400 થી 500 રૂપિયા. સારી ગુણવત્તાના લસણના ભાવ 500 થી પણ ઊંચા બોલાઈ રહ્યા છે, ત્યારે રિટેલમાં તેનાથી પણ ઊંચા ભાવે લસણ વેચાય છે. બનાસકાંઠાના મજાદર ગામના ગ્રામ પંચાયતના સભ્યોને નોટિસ આપ્યા વગર શૌચાલય તોડી પાડતા 4 સભ્યોના રાજીનામા. ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત હેઠળ ગ્રામ પંચાયતના સભ્યોનું શૌચાલય અને બાથરૂમ તોડી પાડ્યા. દક્ષાબેન સોલંકી સાથે અન્ય 4 સભ્યોએ પણ સ્વૈચ્છિક રાજીનામા આપી દીધા. તો રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ઠંડીનો અનુભવ થશે. 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા. પવનની ગતિ પણ 20 થી 30 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા છે. 2 થી 3 દિવસ બાદ ફરી ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી: અમદાવાદમાં 14.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન છે, જ્યારે કે રાજ્યમાં સૌથી ઓછું 9.3 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. હાલ પવનની ગતિ ઉત્તરીય પશ્ચિમથી ઉત્તરીય તરફ રહેશે. બનાસકાંઠાના ભાભરના સનેસરડા ગામે કેનાલમાં ગાબડું પડ્યું, જેને કારણે 20 વીઘાના ખેતરમાં પાણી ફરી વળ્યા. રાયડો એરંડાના પાકને નુકસાનની ભીતિ. વડોદરાના ઘોજાલીમાં પાણીની લાઇનમાં લીકેજ. પાણી પુરવઠાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થયો. રસ્તા પર રોજ હજારો લીટર પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું. સ્થાનિકોએ વહેલી તકે આ લાઇનનું સમારકામ થાય તેવી માંગ કરી. સુરતમાં શ્વાનનો આતંક યથાવત. શ્વાન પકડનાર કર્મચારીને બચકા ભર્યા. શહેરમાંથી શ્વાન પકડી ભેસ્તાન વિસ્તારમાં મૂકવા જતાં શ્વાને હુમલો કર્યો. પાંજરામાંથી મુક્ત કરવા જતાં શ્વાને બચકા ભર્યા.